ચાલો બાળકો 8.1ની અંદર હવે 9મા દાખલાથી જોઈએ છીએ આપણે. આજે આપણે સ્વાધ્યાયને પૂરું કરવાનું સ્કૂલમાં કીધેલું હતું એ પ્રમાણે જોઈ લઈએ છીએ. એક દાખલો આપણે 8મો દાખલો જોઈ લો, એ પણ મહત્ત્વનો દાખલો છે. હવે દાખલા નંબર 9 જોઈએ કે ભાઈ x² y બરાબર x² આ પર્વ લે છે અને y બરાબર mod x વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ. y બરાબર mod x આ રેખા છે અને આપણું પર્વ લે છે x² બરાબર y. આ પર્વ લે છે y બરાબર mod x નો મતલબ એવો થાય કે y બરાબર ±x. એટલે y બરાબર x થાય અથવા y બરાબર -x. એટલે આપણી રેખા x - y બરાબર 0 અથવા x + y બરાબર 0 આ બે રેખાઓ થાય. હવે હું y બરાબર ±x અહીં મૂકું અથવા તો x બરાબર +- y અહીંયા મૂકીએ. ટૂંકમાં આપણે y બરાબર મૂકીએ એટલે +- ની સમજણ પડે. +/- x y બરાબર x² અને y બરાબર +/- x. આ બેને ઉકેલતા, કારણ કે આ બેથી ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ એમ કીધેલું છે. આવૃત્ત એટલે ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ. એટલે મારે આ બેને ઉકેલવા પડે. એટલે +/- x બરાબર x². એટલે x² બરાબર x, x² બરાબર x થાય અથવા x² બરાબર -x. આને આ બાજુ લઈ લઈએ તો x² - x બરાબર 0 અને x² + x બરાબર 0. x કોમન કાઢી દઉં તો x - 1 બરાબર 0 અથવા x કોમન કાઢી દઉં તો x + 1 બરાબર 0. તો આપણને x ની જુદી જુદી કિંમત x બરાબર 0 મળે, x બરાબર 1 મળે અને અહીંયા x બરાબર -1 મળે. તો એની સાપેક્ષે y ની કિંમતો જોઈએ તો કે x બરાબર 0 તો પહેલી વાત કે y બરાબર 0, x બરાબર 1 તો y બરાબર x બરાબર 1. આ સમીકરણમાં x બરાબર 1 મૂકી દઈએ કે ગમે તેમાં મૂકીએ તો x બરાબર 1 ± છે, x બરાબર +1 તો y બરાબર પણ કેટલા 1 અને x બરાબર -1 તો y બરાબર -1 થાય. તો આપણને બિંદુઓ છેદ બિંદુઓ કયા કયા મળ્યા? સોરી y બરાબર અહીંયા 1 મૂકીએ, -1 મૂકીએ તો પણ 1 મળે. એટલે છેદ બિંદુઓ આપણને 0 0 1 1 અને 1 -1 અને 1 મળે. આટલા છેદ બિંદુઓ મળે. હવે આપણે ગ્રાફની વાત કરીએ. ગ્રાફ કેવો આવશે તે? y બરાબર mod x નો ગ્રાફ કેટલાક છોકરાઓને બરોબર ખબર પણ છે કે આ 0 0 એટલે આ 0 0 બિંદુ, 1 1 બિંદુ એટલે આ બાજુ 1 1 બિંદુ આવું રાખીએ અને 1 -1 અને આ 1 છે એટલે આ પ્રકારનું આવશે. તો આ બે રેખાઓ અને આ વક્રથી આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. આ 1 1 -1 અને 1 આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે અહીંયા આપણને બે રીતે શોધી શકીએ કે આ y બરાબર 1 રેખા છે. આ ભાગનું ક્ષેત્રફળ વત્તા આ ભાગનું ક્ષેત્રફળ, ગમે તે એક બાજુનું ક્ષેત્રફળ શોધી કાઢો અને પછી તમે ડબલ કરી દો. હું ખાલી આ ભાગનું ક્ષેત્રફળ શોધી કાઢું. એટલે હું અહીંથી આ ભાગનું ક્ષેત્રફળ શોધી કાઢું પહેલા આ વક્રની મદદથી.
અને ત્યાર પછી આ ત્રિકોણનું ક્ષેત્રફળ હું બાદ કરી નાખું. સમજણ પડી ભાઈ? આ બે વચ્ચેનું ક્ષેત્રફળ શોધવું હોય તો બીજી રીત પણ છે. આ વક્રનું સમીકરણ માઇનસ આ વક્રનું સમીકરણ, આ એક રીત. હવે 8.2 માં એ રીત આવે છે, પણ 8.1 જ જો આપણે ભણતા હોઈએ તો હું y ની અંદર 0 થી 1 ની લિમિટ લઈ લઉં અને એની અંદરથી આ ક્ષેત્રફળ મળી જાય, એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ હું બાદ કરી દઉં તો મને આ ક્ષેત્રફળ મળે. અથવા બીજી રીત, આ બે વક્રો વચ્ચેનું ક્ષેત્રફળ શોધવું હોય તો બે વક્રોનો x માં રૂપાંતર કરી દેવાનું અને ત્યાર પછી સંકલન કરવાનું. બરાબર? એટલે પહેલાં તમે આટલું, એક મિનિટ, આપણે પહેલાં એક રીત શોધી કાઢવું ને પછી તમને બીજી રીત પણ શીખવાનું. એ અને આ બી સી, એટલે આપણે પહેલાં આ ભાગનું ક્ષેત્રફળ ટોટલ કેટલું થશે? કુલ ક્ષેત્રફળ બરાબર ઓ એ, અહીંયા હું ડી લખી દઉં, ઓ ડી એ ઓનું ક્ષેત્રફળ પહેલાં તો આખું ઓ બી એ ડી ઓ ડી એ બી ઓનું ક્ષેત્રફળ વત્તા માઇનસ ત્રિકોણ ઓ એ ડી અથવા તો એ ડી ઓનું ક્ષેત્રફળ, ઓ બી એનું ક્ષેત્રફળ. આ જે મળશે એ આટલા ભાગનું ક્ષેત્રફળ મળ્યું, એને હું ડબલ કરી નાખું તો મને આ બે વક્રો વચ્ચેનું આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ મળે. બરાબર? શાંતિથી પહેલાં લખો. પહેલાં મેં શું શોધી કાઢ્યું? બે વક્રો એકબીજાને કઈ જગ્યાએ છેદે છે, છેદ બિંદુઓ શોધી કાઢ્યા. આ મહેનત જ કરી જ ખાલી. એકચ્યુઅલમાં તમને ખબર જ હતી કે y બરાબર mod x નો ગ્રાફ કેવો આવે છે, આપણે આગળ આવી ગયેલું છે, છતાં લખી નાખ. ચાલો, તમે લખી દીધું હશે. હવે પહેલા તો આપણે ઓ ડી એ બી ઓ નું ક્ષેત્રફળ
બરાબર મોડ ઓફ આઈ બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 1 x સ્ક્વેર બરાબર y તો x બરાબર રૂટ y ની આ y ક્યારે લેવાનો તો કે y સાથે જોડાયેલું છે y અક્ષ સાથે હોય ત્યારે રૂટ y ઇન્ટુ dy એટલે y રેસ ટુ 3/2 અપન 3/2 0 થી 1 બરાબર 2/3 આ કેટલું થાય 1 માઇનસ 0 એટલે 2/3 બરાબર હવે ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ 1/2 અપાયો એટલે 1 અને આ 1 છે એટલે આ 1 થાય ને આ પણ 1 થાય એટલે 1 ગુણ્યા 1 એટલે આ તમને આવડી જાય એટલા માટે ક્ષેત્રફળ બરાબર 2 કૌંસમાં 2/3 માઇનસ 1 આની અંદર મૂક્યું 3 એકા 3 એટલે 2 ગુણ્યા 3 માઇનસ એટલે માઇનસ 1/3 બરાબર માઇનસ 2/3 બરાબર અને એનો પાછો મોડ એટલે આપણો જવાબ કેટલો આવ્યો 2/3 દેખાય છે ને ભાઈ ચાલો આ એક રીત તમે લખી નાખો 8.1 નવમો जो 2/3 ને આપણા 1/2 છે આ જગ્યા એક તો ઓછી ફરીથી લખવું અહીંયા जो क्षेत्रफल 2 કૌંસમાં 2/3 માઇનસ 1/2 એટલે 4 માઇનસ 3 એટલે 4 માઇનસ 3 એટલે અને 2 4 માંથી 3 જાય એટલે 1/6 એટલે કેટલો આવશે 1/3 ચોરસ એકમ ચાલો લખાઈ ગયું હશે હવે તમને બીજી રીત શીખવાડો પહેલા થિયરી સમજાવી દઉં પછી દાખલો સમજાવો આવા કોઈ વક્રો હોય કોઈ વક્ર આવો હોય અને બીજો કોઈ વક્ર આવો હોય અને આ બે બિંદુમાં છેદે છે A અને B તો મારે આ ભાગનું ક્ષેત્રફળ શોધવું છે જેવું આમાં છે એવું છે તો આમાં શું કરવાનું ઇન્ટિગ્રેશન A થી B I બરાબર આપણે આવો લેવાના દાખલા તરીકે આ વક્ર f1 of x છે આ વક્ર f2 of x છે તો f1 of x માઇનસ f2 of x into dx કરવાનું બે વક્રો વચ્ચે આ સૂત્ર આકૃતિ સાથે લખી રાખો એટલે અહીંથી આ ભાગનું ક્ષેત્રફળ એમાંથી આ ભાગનું ક્ષેત્રફળ મેં બાદ કર્યું બરાબર લખી નાખો ચાલો હવે એ સૂત્ર જોઈને એ સૂત્રની રીતે આપણે દાખલો ગણીએ જોઈએ હા હવે માગેલ ભાગનું ક્ષેત્રફળ માગેલ ભાગનું ક્ષેત્રફળ બરાબર 2i કહું વેર i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 1 આ જે y બરાબર x રેખા છે એટલે આપણે x મોડ લઈએ છીએ આપણે
बराबर। हवे आ भागनुं क्षेत्रफळ थशे એટલે 0 થી 1 आ x माइनस आ जे भाग छे ए y बराबर x² नो ग्राफ छे x² * dx बराबर। આપણે બે 2y છે એટલે એક ભાગની વાત કરી કે 0 થી 1 આ y બરાબર x ની રેખા અને આ y બરાબર -x ની રેખા। હવે આનું સંકલન કરી દઈએ જો x²/2 - x3/3 0 થી 1 1 મૂકીએ તો 1/2 - 1/3 3 - 2 એટલે 1/6 અને ક્ષેત્રફળ a બરાબર 2i એટલે 2 ગુણ્યા 1/6 બરાબર 1/3 જોયું। તો આ બે વક્રો વચ્ચેના તફાવતની રીતે ગણવું હોય તો આટલું જ થાય। આ f1 of x y બરાબર x અને f2 of x બરાબર y બરાબર x², બરાબર। એટલે આ બીજી રીત અથવા કરીને લખી રાખો તમે। ઝડપ રાખો। જોઈએ બીજો હવે 10મો જોઈએ। आओ वक्र है x² बराबर 4y અને રેખા છે x बराबर 4y - 2। तो आ बे थी आ आवृत प्रदेशનું ક્ષેત્રફળ પહેલા તો આપણે કશું કર્યા વગર બંનેને ઉકેલી નાખીએ એટલે x બરાબર આને એક નંબરને આને આપણે 4y - 2 તો 4y બરાબર 2 ને આ બાજુ x + 2 y बराबर x + 2/4 आ बे હવે 1 અને 2 ઉકેલતા x² बराबर x + 2/4 4 વડે ગુણી કાઢો 4x² - x - 2 बराबर 0। શું કર્યું મેં 4 વડે તો ગુણી કાઢ્યા 4x² - x - 2 बराबर 0। શું થયું 4y 4y એટલે 4 4 કેન્સલ થઈ જશે એટલે x² બરાબર x + 2 x² - x - 2 बराबर 0 x - 2 x + 1 बराबर 0 तो x बराबर 2 અને x बराबर -1 x बराबर 2 મૂકી દઈએ અહીંયા x बराबर 2 तो y बराबर કેટલા तो y बराबर 2 મૂકો 2 2 4 ના છેદમાં 4 એટલે 1 x बराबर -1 तो -1 + 2 એટલે 1/4 बराबर। तो छेद बिंदु कયું મળ્યું छेद बिंदुઓ એક તો 2 1 અને બીજું -1 અને 1/4। હવે આપણે ગ્રાફની વાત કરીએ x² बराबर 4y એટલે ગ્રાફ આ પ્રકારનો આવશે। છેદ બિંદુઓ 2 1 એટલે લગભગ આપણે આ સાઈડે હશે અને -1 આ સાઈડે હશે એટલે આપણી આ રેખા આ મળી આ 2 1 અને આ બિંદુના યામ છે -1 અને 1/4 અને આ બે વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે આ ક્ષેત્રફળ શોધવાનું છે। तो x² बराबर 4y तो y = શું થાય तो y = x²/4 અને y = x + 2/4 થી ઘેરાયેલ ભાગનું
क्षेत्रफल ए बराबर mod ऑफ आई, वेर आई बराबर इंटीग्रेशन -1 થી સ્ટાર્ટ કરીને 2 સુધી લેવાનું એક્સયામ -1 થી 2 કોઈ એમ કે મારે વાયામ લેવા હોય તો એ નહીં મેળ પડે કેમ વાયામ અહીંથી મારે અહીંયાથી આ 2 સુધીનો લેવો પડશે અને એમાં આ ત્રિકોણ બાદ કરી આ ભાગનું ક્ષેત્રફળ અને ત્યાર પછી આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું એટલે એ થઈ શકે કશું અઘરું નથી અહીંથી આ ભાગનું ક્ષેત્રફળ એમાંથી આ બાદ કરવાનું એ બધું માથાકૂટ થાય એના કરતાં આપણે આ બરોબર છે -1 થી 2 લેવાનું એટલે પહેલાં આ વક્ર લઈશું કયો આ રેખા તો એ શું થઈ x+2/4 એટલે આ કોનું ક્ષેત્રફળ શોધશે આ બે રેખાઓ થઈ આ બે રેખાઓ વચ્ચેનું એટલે અહીંથી સ્ટાર્ટ કરીને આટલો આ બધા જ ભાગનું ક્ષેત્રફળ મળી જાય પછી એમાંથી આ વક્રવાળું બાદ કરી દઈશું એટલે નીચેવાળું બાદ થઈ જાય એટલે આ ભાગ રહે બરોબર માઇનસ y બરાબર x²/4 ઇન્ટુ dx 4 કોમન કાઢી લઈએ (1/4) હજુ એક સ્ટેપ લખીએ -1 થી 2 x+2 - x² into dx बराबर x²/2 + 2x - x³/3 लिमिट कई -1 થી 2 चलो कदाच नहीं देखातो हो એટલે લખી નાખો આટલું પહેલા આ પછી રાખીએ સ્કૂલ જેવું ના થાય એ જોવાનું ચાલો લખાઈ ગયું ભાઈ તમારે લખાઈ ગયું મેં માની લઉં છું કદાચ તમે ન લખાયું હોય તો ફોટો પાડી લો હવે આનું સંકલન કરીએ એટલે આપણે 1/4 -1 થી 2 x+2 - x² into dx संकलन x²/2 + 2x x³/3 -1 થી 2 બે કિંમત મૂકી દો 2 નો વર્ગ એટલે 4 ના છેદમાં 2 એટલે 2 2 દૂની 4 2 નો ઘન એટલે 8 ના છેદમાં 3 માઇનસ -1 એટલે 1/2 -2 प्लस 1/3 इज इक्वल टू 1/4 4 ने 2 6 શું ડાયરેક્ટ ઉડતું હોય તો ઉડાડી દઈએ ચાલો ને 6 8 ના છેદમાં 3 અને -1/2 +2 -1/3 1/4 6 ને 8 -9/3 8/3 ને -1/3 એટલે -9/3 એટલે -3 -1/2 1/4 8 માંથી 3 જાય તો 5 એટલે 5 દૂની 10 માંથી 1 જાય તો 9/2 એટલે 9/8 હવે આ ભાગનું ક્ષેત્રફળ 9/8 ચોરસ એકમ એવું લખજો આપણે જવાબ પણ જોઈ લઈએ 9/8 ચોરસ એકમ
ચાલો લખી કાઢ્યો. શું નહીં લેવાનું? y સ્ક્વેર બરાબર 4x અને રેખા x બરાબર 3 વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્ર આવું છે. x બરાબર 3 બરાબર. હવે આ ભાગનું ક્ષેત્રફળ એટલે મારે આ બધા જ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું. આ 3 છે, આ 3 છે અને આ 0 0 એટલે 0 થી મારે 3 લેવાનું છે. બરાબર. તો માગેલ આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર 2 mod of I, where I બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 3 આ લિમિટ આવી ગઈ અને y બરાબર 2 root x dx. y बराबर 2 root x dx बराबर 2 x raised to 3/2 upon 3/2 0 થી 3 એટલે 4/3 3 નો 3 દૂતીયાંશ ઘાત -0 એટલે 4/4 ગુણ્યા 3 raised to 3/2 અને છેદમાં 1 ઘાત કહેવાય એટલે 1/2 એટલે 4 root 3 એટલે કુલ ક્ષેત્રફળ એ બરાબર 2 mod I 2 ગુણ્યા 4 root 3 બરાબર 8 root 3 થાય. બરાબર. 8 root 3 ચોરસ એકમ. લખી નાખવાના. ચાલો હવે તમે લખી દીધું હશે. આગળ જોઈએ. હવે બે વિકલ્પો છે. x² + y² બરાબર 4 અને રેખા x બરાબર 0 અને x બરાબર 2 વડે આવૃત્ત પ્રથમ ચરણમાં ક્ષેત્રફળ શું માગે છે? આવું વર્તુળ છે. x² + y² બરાબર 4 એટલે આ ત્રિજ્યા કેટલી થઈ આપણે આના ઉપરથી કહી શકીએ કે 2 અને પ્રથમ ચરણમાં x બરાબર 0 અને x બરાબર 2 વડે આવૃત્ત પ્રથમ ચરણમાં આ ભાગનું ક્ષેત્રફળ. આ વર્તુળ આ વિકલ્પ છે એટલે આપણે πr²/4 કરી દેવાનો ચોથો ભાગ એટલે π ગુણ્યા 2 નો વર્ગ ના છેદમાં 4 આ બે ઉડી જાય તો જવાબ આપણો કેટલો આવી ગયો? π ચોરસ એકમ. પછી બીજો છે y² બરાબર 4x y અક્ષ અને y બરાબર 3 વડે આવૃત્ત. આ y અક્ષ અને y બરાબર 3 આ y બરાબર 3 શું કહે છે? આ વક્ર y અક્ષ અને y બરાબર 3 વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ. તો મારે શું લેવાનું છે? 0 થી 3 તો ક્ષેત્રફળ a બરાબર mod of I અને I બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 3 x બરાબર શું થશે? y²/4 dy. બરાબર. આનું સંકલન કરી નાખશો એટલે આ ભાગનું ક્ષેત્રફળ મળી જશે. આ વક્ર આ y અક્ષ એ બે વચ્ચે ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ આપણે આ રીતે શોધી શકીએ. ઠીક છે. તો એ સાથે આપણે 8.1 પૂરું કરીએ છીએ. 8.2 ની થિયરીની મેં વાત કરી કે બે વક્રો વચ્ચે ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ એ મેં વાત કરેલી છે. હવે આગળ આપણે ફરીથી પાછા
બીજું તો કંઈ નવીનતાવાળું છે નહીં એની અંદર થિયરી. 8.2ની અંદર અને સ્વાધ્યાય 8માં કયા કયા દાખલાઓ છે એ મને એવું જોવું પડશે, પણ અત્યારે એક નક્કી છે કે 8.2 કેન્સલ છે. બરાબર. ફરીના લેક્ચરની અંદર આપણે કયા દાખલાઓ છે એ જોઈને આપણે સ્વાધ્યાય 8ના દાખલાઓ જોઈશું. કાલે નહીં તો શનિવારે સ્કૂલમાં હશે તો સ્કૂલમાં એ વિડીયો આપણે જોઈશું, અથવા તો ઓનલાઈન ભણાવવાનો હતો એ જોઈશું. આમ શનિવાર તો લગભગ આપણો ટેસ્ટ છે, એટલે શનિવારે ખાલી ટેસ્ટ પેપર મૂકીશ અને ટાઈમ હશે એ પ્રમાણે મેં ભણાવીશ પણ ખરો. તો આજે આટલું જોઈએ છે. આવતા વીકની અંદર આપણે ચેપ્ટર નંબર 9 શરૂ કરી દઈશું, 9.1 અને લગભગ 9.2 સુધી 9.3 સુધી પહોંચી જઈશું આપણે. એટલે ડિસેમ્બરના મારા આયોજન પ્રમાણે ડિસેમ્બરમાં 9મું પૂરું કરી 10મું શરૂઆત કરવાની છે. પછી 11, 12 અને 13 આ ચેપ્ટરો પછી થોડા ચેપ્ટરો પછી બાકી રહેશે. એટલે આ એક મારી તમને જણાવવાનું હતું તે જણાવી દીધું. સંકલન પૂરું થશે પછી સંકલનનો ઉપયોગ, વિકલ સમીકરણ આપણે જોઈ લઈશું ડિસેમ્બરમાં, સદિશ બીજગણિત, ત્રિપરિમાણીય ભૂમિતિ, સુરેખ આયોજન અને સંભાવના. આ 13 ચેપ્ટરો છે. એમાં લગભગ 10મું પણ 9 અને 10 બે પૂરું થઈ જાય એવું આપણે આયોજન કરીશું. જાન્યુઆરીની અંદર આપણે 11, 12 ને 13 એ જાન્યુઆરીમાં પૂરું થઈ જશે. ટૂંકમાં જાન્યુઆરીમાં આપણે કોર્સને પૂરો કરીશું. થેન્ક યુ. આજે આટલું જોઈએ.